નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક આધારિત પાઠ 1 જેનું નામ છે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના ભાગ 3ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એના અગાઉ 2 ભાગની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે આ વિભાગમાં સૌથી પહેલાં અહીંયા આપણને આપેલું છે પૃથ્વીનું નકશાંકન, એટલે કે પૃથ્વીનો નકશો કેવી રીતે બનાવવો. તો પૃથ્વીનો નકશો બનાવવો થોડો મુશ્કેલ છે, કારણ કે આપણા ગ્રહની સપાટી સમતલ નથી. તેની આકૃતિ લગભગ ગોળાકાર છે. એટલા માટે કહીએ છીએ કે તે સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે. છતાં પણ આપણે તેને વ્યવહારુ દ્રષ્ટિએ ગોળાકાર માનશું. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. એવું કેમ છે તે સમજવા માટે એક નારંગીની છાલ એવી રીતે કાઢો કે તમારી પાસે ફક્ત 3 કે 4 મોટા ટુકડા રહે. પછી તેને ટેબલ પર સમતલ ગોઠવવાનો પ્રયાસ કરો. તમે જોશો કે તેના કિનારા તોડ્યા વગર તમે આવું કરી શકતા નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણી જે પૃથ્વી છે એ સંપૂર્ણ રીતે ગોળ નથી. એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એ થોડી ચપટી આપણને દેખાય છે. એટલે જો એને પૂરેપૂરી રીતે આપણે જો એની સમજ મેળવવી હોય તો નારંગી જે છે એની આપણે છાલ કાઢી અને આપણે જો ટેબલ પર મૂકીએ તો આપણે જોઈ શકીએ કે એના જે કિનારા છે એ તોડ્યા વગર આપણે એને સમતલ ગોઠવી શકતા નથી. તો એવું જ કંઈક આ પૃથ્વીનું છે કે એ પણ ઉત્તર ગોળાર્ધ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ બંને જગ્યાએ એ ચપટી આપણને જોવા મળે છે. હવે એક પૃથ્વીના ગોળાનો વિચાર કરો. એટલે કે આપણે એક પૃથ્વીનો ગોળો છે એને આપણે એનો વિચાર કરવાનો છે, જે ગોળ આકૃતિ જેવો છે અને તેના પર એક નકશો બનાવવામાં આવ્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને પૃથ્વીનો ગોળો બાજુમાં તમને ચિત્ર સ્વરૂપે મેં મૂકેલો છે. તે પૃથ્વી, ચંદ્ર, મંગળ ગ્રહ, પછી તારાઓ અને તારામંડળ વગેરેનો નકશો હોઈ શકે છે. સામેના પાને આપેલા પ્રથમ ચિત્રમાં દર્શાવેલી તે ભૌતિક વસ્તુ જે ગોળાકાર છે, જે સામાન્ય રીતે ધાતુ, પ્લાસ્ટિક અથવા તો કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણને પૃથ્વીનો ગોળો આપેલો છે એ એક પ્રકારની ભૌતિક વસ્તુ છે અને તે ગોળાકાર છે. અને આ જે પૃથ્વીનો ગોળો છે એ મોટા ભાગે ધાતુ, પ્લાસ્ટિક અથવા તો કાર્ડબોર્ડમાંથી બનાવવામાં આવે છે, જેનું મેં અહીંયા ચિત્ર પણ મૂકેલું છે, જે તમે સરળતાથી સમજી શકો છો. અહીં આપણે પૃથ્વીના ભૂગોળનું પ્રતિનિધિત્વ કરતા પૃથ્વીના ગોળાનો અભ્યાસ કરીશું. કારણ કે પૃથ્વીના ગોળાનો અને પૃથ્વીનો આકાર એક સરખો એટલે કે ગોળાકાર હોય છે. તેથી એક પૃથ્વીનો ગોળો કોઈ સમતલ નકશાની તુલનામાં પૃથ્વીની ભૂગોળનું વધુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. આવો
તેની કેટલીક વિશેષતાઓ વિશે જાણીએ. એટલે કે અહીંયા આપણને જે પૃથ્વીનો ગોળો આપેલો છે એ પૃથ્વીનો ગોળો એ માત્ર ભૂગોળનું પ્રતિનિધિત્વ તો કરે છે, પરંતુ એ જેવો પૃથ્વીનો ગોળાકાર જે આકાર છે એ જ પ્રમાણેનો એનો આકાર આપણને દેખાય છે. એટલે પૃથ્વીનો જે ગોળો છે એક જે આપણે સમતલ નકશો જે બનાવીએ છીએ એની તુલનામાં પૃથ્વીનો જે ગોળો છે એ ભૂગોળનું સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણને સારી રીતે માહિતી આપે છે. અહીંયા આપણને વિભાગ એમાં નિર્દેશાંકની સમજ એવો આપણને ટોપિક આપેલો છે, જે આપણે જોઈએ. કોઈ શહેર અથવા નગરના મોટા બજારની કલ્પના કરો, જેમાં સીધી હરોળમાં સમાન કદની દુકાનો હોય. તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર તમારા મિત્રને મળવા માંગો છો, પરંતુ તમારા મિત્ર એ જાણતા નથી કે દુકાન ક્યાં છે. તેથી તમે તેને આ રીતે સૂચના આપશો કે ભાઈ મને સાંજે 6 વાગે પ્રવેશદ્વારથી 5મી હરોળમાં 7મી દુકાને મળો. તેનાથી તમારો મિત્ર તમારા ચોક્કસ સ્થાનને નક્કી કરી શકશે. એટલે કે નિર્દેશાંક આપણે કેવી રીતે સમજી શકીએ, તો એના માટે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે તમારો જે મિત્ર છે એને તમે મળવા માગો છો, પરંતુ તમે બજારમાં એક સ્ટેશનરીની દુકાન પર છો અને એ દુકાન તમારા મિત્રએ જાણતા નથી કે એ દુકાન ક્યાં આવેલી છે. તો હવે આપણે આ જે પૃથ્વીનો ગોળો છે એના નિર્દેશાંકની સમજ મેળવી અને તમે એને કહી શકો કે ભાઈ મને સાંજે 6 વાગે આપણું જે પ્રવેશદ્વાર છે ત્યાં 5મી હરોળમાં 7મા નંબરની જે દુકાન છે ત્યાં તમારે મને મળવાનું છે. તો એ તમારો જે મિત્ર છે એ ચોક્કસથી તમને તમારા સ્થાને મળી શકશે, કારણ કે તમે એને જે નિર્દેશાંક એટલે કે ચોક્કસ જે માપ છે એ એને તમે કહ્યું છે, એટલે એ તમને ચોક્કસથી મળશે. અહીંયા આગળ આપણને આપેલું છે કે હવે શતરંજ પર વિચાર કરો. આગળ વધનાર ખેલાડીની ચાલો નોંધવા માટે મુખ્ય ખાના ઉપર અક્ષર A થી H સુધી અને બંને બાજુના વચ્ચે આંક 1 થી 8 સુધી રાખવામાં આવે છે. બાજુમાં આપણને એનું સરસ મજાનું ચિત્ર પણ આપેલું છે અને આ સરળ પદ્ધતિથી ખેલાડી દરેક ખાનાને નિર્દેશિત કરી શકે છે અને દરેક ચાલ ચિહ્નિત કરી શકે છે. અહીં સફેદ બાજુની રાણી સામેના પ્યાદાને 2 ચાલ આગળ વધારીને એક બહુ સામાન્ય ચાલ રમત શરૂ કરવામાં આવી છે. તેથી પ્યાદું D2 થી D4 તરફ આગળ વધ્યું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ચેસ બોર્ડ આપેલું છે, જેમાં અહીંયા A થી લઈ H સુધી આપણને અહીંયા અંકો આપેલા છે અને ઊભા જે છે 1 થી લઈ અને આપણને 8 સુધીના અંકો આપેલા છે. જ્યારે અહીંયા સામેની બાજુ કાળા કલરના પ્યાદા આપણને આપેલા છે, જ્યારે અહીંયા નીચે સફેદ કલરના આપણને પ્યાદા દેખાય છે. તો હવે આપણને જે માપ આપેલું છે D2, તો અહીંયા રાણી જે છે સફેદમાં એ અહીંયા છે અને અહીંયા એનું માપ આવશે D2. તો આ જે પ્યાદું છે D2 થી D4 તરફ આગળ વધેલું છે, જે અહીંયા આપણને નંબર પણ દેખાય છે. એટલે આનું જે ચોક્કસ માપ છે એ થશે D2 થી D4. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુનું જો આપણને નિર્દેશાંકો આપેલા હોય તો એના લીધે આપણે કોઈ પણ વસ્તુનું ચોક્કસ સ્થાન મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને આગળ આપેલું છે ચાલો શોધીએ. જો તમને કાળી બાજુના
પક્ષથી રમવું હોય અને એ જ રીતથી પ્રત્યુત્તર આપવાનો છે તો આ જ નિયમોનો ઉપયોગ કરીને તમારી ચાલ લખો. એટલે કે અગાઉ આપણે જોયું એ પ્રમાણે અહીંયા રાણીની આગળ જે પ્યાદું હતું એ 2 સ્ટેપ આગળ વધી અને અહીંયા પહોંચે છે. એટલે એનું જે ચોક્કસ માપ છે એ અહીંયા આપણને મળ્યું D2 થી D4. તો હવે આપણે કાળી બાજુના પક્ષથી આપણે રમવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે અહીંયા જે આપણને જે રાણી આપેલી છે એની આગળ જે પ્યાદું છે એને આપણે ચોક્કસ સ્ટેપ આગળ વધારી અને આ જે સફેદ જે પ્યાદું અહીંયા છે એને રોકવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. તો આપણે કયા સ્ટેપ લઈએ તો આ જે પ્યાદું છે એને આપણે રોકી શકીએ? તો અહીંયા મેં લખ્યું છે, જો મારે કાળી બાજુના પક્ષથી રમવું હોય અને સફેદ બાજુની ચાલને જવાબ આપવાનો હોય તો મારે D7 થી D5 તરફ આગળ વધીને ત્યાં પ્યાદું મૂકવું જોઈએ, જેથી સફેદ બાજુનું પ્યાદું D4 થી આગળ વધતું અટકી જશે. એટલે કે અહીંયા આનું જે સ્થાન છે એ D7 છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો D આપેલો છે અને અહીંયા 7 છે. એટલે અત્યારે જે આ પ્યાદું છે એનું જે સ્થાન છે એ D7 છે. તો હવે મારે આ પ્યાદાને રોકવું છે તો એના માટે આપણે આ D7 થી આ જે પ્યાદું છે એને મારે D5 એટલે કે અહીંયા મૂકવું પડે તો હું આ જે સફેદ કલરનું જે પ્યાદું છે એને આગળ વધતું હું અટકાવી શકું. તો એ કંઈક આ રીતે હું મૂકું તો એ પ્યાદું છે એ હવે આગળ વધતું અટકી જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કાળા પક્ષથી રમી અને આ જે ધોળા પક્ષનું જે પ્યાદું હતું એને આપણે રોકી શકીએ. એટલે કે શતરંજની મદદથી આપણે નકશામાં જે કંઈ પણ ચોક્કસ માપ આપેલા હોય છે એ માપના આધારે ચોક્કસ સ્થાનની માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને આગળ આપેલું છે આ 2 ઉદાહરણોમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિને નિર્દેશાંક પદ્ધતિ એટલે કે કોઓર્ડિનેટ્સ કહી શકાય છે. આ બંને નિર્દેશાંકોની મદદથી સ્ટેશનરીની દુકાન સાથે શતરંજ પર ખાનાની ગોઠવણીને યથાયોગ્ય રીતે નક્કી કરી શકાય છે. નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે નિર્દેશાંકોની આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવો જોઈએ કે આ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જે આ શતરંજ ઉપર જે નિર્દેશાંકો જોયા તો એ નિર્દેશાંક પદ્ધતિની મદદથી આપણે સ્ટેશનરી દુકાન હોય એને સાથે શતરંજ પરના ખાનાની યથાયોગ્ય જે ગોઠવણી છે એ ગોઠવણીના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. એવી જ રીતે નકશા પર જો આપણે કોઈ ચોક્કસ સ્થાનની સ્થિતિ નક્કી કરવી હોય તો નિર્દેશાંકો આ જ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે એ જોવાનું છે કે આપણે આ નિર્દેશાંકોનો ઉપયોગ કરીને કેવી રીતે ચોક્કસ સ્થળની માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા બીમાં આપણને આપેલું છે અક્ષાંશ એટલે કે લેટિટ્યુડ્સ. ચાલો પૃથ્વીના ગોળાને ફરીથી જોઈએ. તેના પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને ઓળખવા સરળ છે. પૃથ્વીના ગોળાને ફેરવો. જ્યારે તેને ફેરવો છો ત્યારે તે ઉપરના અને નીચેના સ્તરે આવેલા અંતિમ બિંદુને બંને ધ્રુવ છે તેની વચ્ચે ભૂમધ્ય રેખા હોય છે જેને વિષુવવૃત્ત પણ કહે છે. તે વૃત્તને ઓળખો અને તે દર્શાવતા વર્તુળને ધ્યાનથી જુઓ. તો અહીંયા આપણને આકૃતિ 1.3માં જે પ્રમાણે બતાવેલું છે એમાં
આ જે ઉપરનો જે ભાગ છે એને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, જ્યારે જે નીચેનો ભાગ છે એ દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે. જ્યારે અહીંયા મધ્યમાં એક આ પ્રમાણેની જે રેખા જતી હોય છે એને ભૂમધ્ય રેખા કહેવાય છે, જેને આપણે વિષુવવૃત્ત પણ કહેવામાં આવે છે, જે પૃથ્વીના સરખા બે ભાગ કરે છે. હવે કલ્પના કરો કે તમે વિષુવવૃત્ત પર ઊભા છો અને બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ઉત્તર ધ્રુવ છે અને નીચે આપણને દક્ષિણ ધ્રુવ આપેલો છે. અને અહીંયા એવું કહે છે કે તમે અહીંયા એટલે કે આ જે રેખા દોરેલી છે વિષુવવૃત્ત પર અહીંયા તમે ઊભા છો, તો એ બંને ધ્રુવમાંથી કોઈ એક ધ્રુવ તરફ તમે આગળ વધી રહ્યા છો. તો આવું કરતી વખતે ભૂમધ્ય રેખાથી તમારું અંતર વધતું જશે. એટલે કે તમે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ જાઓ આ બાજુ, અથવા તો નીચેની તરફ જાઓ, તો એ અંતર હંમેશા વધશે. અક્ષાંશ ભૂમધ્ય રેખાથી આ અંતરને માપે છે. તમે આ મુસાફરીના કોઈ પણ બિંદુ પર એક કલ્પિત રેખા દોરી શકો છો, જે ભૂમધ્ય રેખાના સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. અને આ પ્રકારની રેખાને અક્ષાંશ એટલે કે સમાંતર રેખા કહેવામાં આવે છે. અને તે પૃથ્વી આસપાસનું એક વર્તુળ બનાવે છે. ફરીથી પૃથ્વીના ગોળા પર તે નક્કી કરવું સરળ છે કે સૌથી મોટું વર્તુળ વિષુવવૃત્તનું છે. એટલે કે અહીંયા જે આડી જે કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે તમે પૂર્વથી પશ્ચિમ એટલે કે આ પૂર્વથી તમે પશ્ચિમ તરફ જ્યારે આવો છો ત્યારે આ જે અંતર જેનાથી મપાય છે એને અક્ષાંશ કહેવામાં આવે છે, જે સમાંતર હોય છે એકબીજાને. જ્યારે આપણે જેમ જેમ ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ આગળ વધીએ છીએ એમ અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ નાના થતા જાય છે. એટલે કે અહીંયા વિષુવવૃત્ત છે એ સૌથી એનું જે અંતર છે એ મોટું હશે. જ્યારે તમે અહીંયા ઉત્તર ધ્રુવ ઉપર આવો અથવા તો અહીંયા દક્ષિણ ધ્રુવ સુધી પહોંચો ત્યારે એ જે વર્તુળો છે એ નાના થતા જાય છે. અક્ષાંશને એટલે કે કોણીય અંતરને અંશમાં દર્શાવવામાં આવે છે. પરંપરાગત રીતે વિષુવવૃત્ત વર્તુળનો અક્ષાંશ 0 અથવા તો 0 ડિગ્રી છે, જ્યારે બંને ધ્રુવોના અક્ષાંશ ક્રમ 90° ઉત્તર અને 90° દક્ષિણ છે. તેને 90° ઉત્તર અને 90° દક્ષિણ તરીકે લખવામાં આવે છે. એટલે કે આ જે અક્ષાંશનું જે અંતર છે એને અંશમાં બતાવવામાં આવે છે, જે અહીંયા લખેલું છે 90° ઉપર અને 90° નીચે. જ્યારે વચ્ચેનો જે ભાગ છે એટલે કે આ વિષુવવૃત્તનો જે ભાગ છે એને 0° તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા ઉત્તર ધ્રુવને 90° ઉત્તર એ રીતે લખવામાં આવે છે. જ્યારે નીચે દક્ષિણમાં તમારે અક્ષાંશ લખવો હોય તો 90° દક્ષિણ તરીકે લખવામાં આવે છે. હવે અક્ષાંશ અને આબોહવા વચ્ચે એક સંબંધ છે. ભૂમધ્ય રેખાની આસપાસ આબોહવા સામાન્ય રીતે ગરમ એટલે કે એને ઉષ્ણ પણ કહેવામાં આવે છે. જ્યારે તમે ભૂમધ્ય રેખાથી દૂર બંને ધ્રુવોમાંથી કોઈ એક તરફ મુસાફરી કરો છો ત્યારે અક્ષાંશની એટલે કે અંશ ડિગ્રી વધે છે અને આબોહવા શીતોષ્ણ બને છે. એટલે કે ઉત્તર અથવા દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા જે છે એ કેવી હોય છે? ઠંડી હોય છે. તમે વિજ્ઞાનમાં શીખશો કે આવું કેમ થાય છે, અને એ પણ એક વર્ષમાં વિવિધ ઋતુઓનો અનુભવ આપણે કેમ કરીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે વિષુવવૃત્ત છે
એ 0 પોઈન્ટ તરીકે દર્શાવવામાં આવે છે. હવે તમે અહીંથી ઉપર જાઓ અને જ્યારે તમે ઉત્તર ધ્રુવ તરફ આગળ વધો છો એમ આ જે હવા છે એ સામાન્ય રીતે ઠંડી પડતી જાય છે અને જ્યારે તમે ઉત્તર ધ્રુવ પાસે પહોંચો છો ત્યારે મોટા ભાગે ત્યાં બરફ છવાયેલો હોય છે. એવી જ રીતે જ્યારે તમે દક્ષિણમાં જાઓ છો તો એમ પણ જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ આ જે આબોહવા છે ઠંડી પડે છે અને દક્ષિણ ધ્રુવ પર પણ ત્યાં બરફ જામેલો હોય છે. એટલે તમે વિજ્ઞાનમાં શીખશો, તમારા જે વિજ્ઞાનના શિક્ષક હશે એ તમને સમજાવશે કે ભાઈ આપણે વર્ષમાં અલગ અલગ પ્રકારની ઋતુઓનો અનુભવ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો અહીંયા આકૃતિ 1.3માં પૃથ્વીનો જે ગોળો છે એ અક્ષાંશની સમાંતર અને રેખાંશની સમાંતર એમ બંને એટલે કે મધ્યવર્તી દર્શાવે છે. અહીંયા વિભાગ સીમા આપેલું છે રેખાંશ એટલે કે લોંગિટ્યુડ. હવે કલ્પના કરો કે તમે પૃથ્વીના ગોળા પર સંભવિત ટૂંકી રેખા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ મુસાફરી કરી રહ્યા છો. તમે જોશો કે યુરોપ અને આફ્રિકામાંથી પસાર થવાને બદલે તમે એશિયામાંથી પણ જઈ શકો છો અને તેનું જે અંતર છે એ સમાન હશે. આ રેખાઓને રેખાંશની મધ્યવર્તી રેખાઓ એટલે કે મેરિડિયન્સ ઓફ લોંગિટ્યુડ કહેવામાં આવે છે, જે આકૃતિ 1.3માં બતાવેલું છે. આ અર્ધવર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. તમે વિજ્ઞાનમાં એ પણ શીખશો કે પૃથ્વી તેની ધરી પર ફરે છે અને આને સરળ રીતે સમજવા માટે ટેબલ લેમ્પને પૃથ્વીના ગોળાથી થોડે દૂર મૂકો અને કલ્પના કરો કે તે સૂર્ય છે જે પૃથ્વીને પ્રકાશિત કરી રહ્યો છે. પૃથ્વીના ગોળાને પૂર્વ તરફ ફેરવવાથી આપણે જોઈ શકીએ છીએ કે પૃથ્વી પર કેટલીક જગ્યાએ સવાર છે અને અન્ય સ્થળોએ તે સમયે સવાર એટલે મધ્યાહન એટલે કે બપોર, સાંજ અથવા તો રાત્રિ છે. જ્યારે એક દેશમાં સવારે નાસ્તાનો સમય હોય છે, જ્યારે બીજા દેશમાં બપોરે ભોજનનો સમય હોય છે અને ત્રીજા દેશમાં લોકો રાત્રિ ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રા લેતા હોય છે. આ કારણોસર કોઈ એક સ્થળના રેખાંશના માપ દ્વારા આપણે તે સ્થળના સમયને પણ માપીશું. તો ચાલો જોઈએ કે કેવી રીતે થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે એક ટેબલ લેમ્પ લઈ અને પૃથ્વીના ગોળાથી થોડો દૂર મૂકી અને એની પર જ્યારે તમે પ્રકાશ આપો છો તો તમે જોશો કે કોઈ એક જગ્યાએ જે પૃથ્વીનો ગોળો છે એમાં અંધારું હશે, જ્યારે કોઈક જગ્યાએ એ અજવાળું હશે. એટલે એનો મતલબ એ થશે કે કેટલાક દેશો એવા હશે કે ત્યાં સવાર પડેલી હશે, જ્યારે કોઈક જગ્યાએ બપોર ચાલતો હશે, જ્યારે કોઈક દેશોમાં લોકો રાત્રે ભોજન કર્યા પછી ગાઢ નિંદ્રા પણ લેતા હશે. તો આવું કેવી રીતે થાય છે એ આપણે જાણવાનું છે. રેખાંશ માપવા માટે આપણે એક સંદર્ભ બિંદુને વ્યાખ્યાયિત કરવું જરૂરી છે. એટલે કે જો આપણે રેખાંશ માપવો હોય તો પૃથ્વી પર કોઈ પણ એવું એક બિંદુ આપણે નક્કી કરવું પડે જેને આપણે મુખ્ય રેખાંશ એટલે કે પ્રાઇમ મેરેડિયન કહીએ છીએ. અહીંયા આકૃતિ 1.3માં પાના નંબર 15ને તેને ગ્રીનિચ રેખા પણ કહેવામાં આવે છે. જે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક ચોક્કસ બિંદુ લઈ અને અહીંયા એક ઊભી લીટી દોરવામાં આવેલી છે, જે અહીંયા સુધી દોરેલી છે, જેને ગ્રીનિચ રેખા કહેવામાં આવે છે. કારણ કે વર્ષ 1884માં કેટલાક દેશોએ નક્કી કર્યું કે ઇંગ્લેન્ડમાં લંડનના એક વિસ્તારમાં ગ્રીનિચમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે આંતરરાષ્ટ્રીય ધોરણે માન્ય ગણવામાં
આવશે. તે 0° રેખાંશ પ્રમાણ સમય તરીકે ચિહ્નિત કરાયેલ છે. એટલે કે જે આ ઊભો જે રેખાંશ છે એ ઇંગ્લેન્ડમાંથી પસાર થાય છે, એટલે આંતરરાષ્ટ્રીય ધોરણે તેને માન્ય ગણવામાં આવેલો છે અને તેને પ્રમાણ સમય છે એ 0° રેખાંશ તરીકે ચિહ્નિત કરવામાં આવેલો છે. હવે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા અક્ષાંશ એ અંતરનું એક માપ છે. તમે જો વિષુવવૃત્તની ઉપર મુસાફરી કરો છો તો રેખાંશ જે છે આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય રેખાથી અંતરનું એક માપ છે. એટલે કે ધારો કે આ જે ગ્રીનિચ રેખા છે ત્યાંથી અહીંયા આ જે રેખાંશ જતો હોય તો આ રેખાંશ અને આ ગ્રીનિચ રેખા, તો અહીંયા જે એનો જે મિલાપ થતો હોય છે ત્યાં એનું એક ચોક્કસ માપ હોય છે. રેખાંશને પણ અંશમાં માપવામાં આવે છે. પશ્ચિમ હોય કે પૂર્વ, તેનું મૂલ્ય 0 થી 180° સુધી વધે છે. તેમાં પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પૂ અક્ષરો ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે પૂર્ણાંકોનો ઉપયોગ કરીને ન્યૂયોર્કનું રેખાંશ 74° પશ્ચિમ રેખાંશ છે, જ્યારે દિલ્હીનું 77° પૂર્વ રેખાંશ છે અને ટોક્યોનું જે છે એ 140° પૂર્વ રેખાંશ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ ધારો કે અહીંયા પૂર્વ છે અને અહીંયા પશ્ચિમ છે, તો અહીંયા 0° થી શરૂ થાય તો અહીંયા સુધી આવતા એનું માપ જે છે 180° સુધી વધે છે. એટલે જ્યારે આપણે પૂર્વથી પશ્ચિમ જ્યારે આપણે માપણી કરવાની હોય ત્યારે આપણે પશ્ચિમ માટે પ અને પૂર્વ માટે પૂ એવા અક્ષરો આપણે લખીશું. તો આ રીતે અક્ષાંશ અને રેખાંશની મદદથી આપણે કોઈપણ સ્થળનું જે ચોક્કસ જે અંતર છે એને આપણે અંશમાં માપી શકીએ છીએ. અહીંયા આપણને આગળ આપેલું છે ચૂકશો નહીં. જેમ કે તમે રેખાંશની મધ્યવર્તી રેખાને પૃથ્વીના ગોળા ઉપર જોઈ શકો છો. 180° પશ્ચિમ રેખાંશ અને 180° પૂર્વ રેખાંશ એ એક જ રેખાંશ છે. માટે આ રેખાંશને પશ્ચિમ રેખાંશ અથવા તો પૂર્વ રેખાંશના લગતા 180° જ લખવામાં આવે છે. એટલે કે જ્યારે આ તમે રેખાંશ જુઓ છો તો પૂર્વથી પશ્ચિમ તમે જ્યારે રેખાંશ દોરો છો તો જો એનું માપ 180° થતું હોય તો એમાં આપણે પૂર્વ રેખાંશ કે પશ્ચિમ રેખાંશ એવું લખતા નથી, પરંતુ સીધું જ 180° એવું લખવામાં આવે છે. અક્ષાંશ અને રેખાંશ એ બે નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈપણ ચોક્કસ સ્થળને દર્શાવે છે. અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધવામાં સક્ષમ છો. આમ જ્યારે એવું કહેવામાં આવે કે દિલ્હી 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે તો તમે તેને સારી રીતે સમજી શકો છો. જો કે આ લગભગ જે અંશ છે એ પૂર્ણ છે, પરંતુ તે ચોક્કસ નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 21° જે છે એ ઉત્તર અને 77° પૂર્વ રેખાંશ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જે ઉત્તર ધ્રુવ છે ત્યાંથી જો આપણે આ રીતે રેખાંશ જો આપણે દોરીએ તો અહીંયા આ રીતે છેક નીચે સુધી જવા દઈએ તો આ 30° છે અહીંયા. તો અહીંયા આપણે 21° ઉત્તર જે રેખાંશ આપેલું છે અહીંયા આપણે સમજી શકીએ છીએ. તો આપણે માની શકીએ કે અહીંયા દિલ્હી હોવું જોઈએ, પરંતુ આ જે માપ છે એ ચોક્કસ છે એવું આપણે કહી શકીએ નહીં. પાના નંબર 15 પર આકૃતિ 1.3માં વાદળી જે રેખાઓ આપેલી છે એ અક્ષાંશ અને રેખાંશની રેખાઓને દર્શાવે છે. તો આ જે વાદળી જે રેખાઓ છે એ આપણને અક્ષાંશ અને રેખાંશ આપણને બતાવે છે. હવે આગળ છે
આ બધી રેખાઓ મળીને પૃથ્વી પર એક જાળી બનાવે છે, એટલે કે ગ્રીડ બનાવે છે, જેને ગ્રીડ રેખાઓ પણ કહેવાય છે. એટલે કે એક પ્રકારની જાળી જેવું બનાવે છે, એટલે એને ગ્રીડ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ આપેલું છે, ચાલો શોધીએ. જો તમારા વર્ગખંડમાં પૃથ્વીના ગોળામાં અથવા તો નકશાપોથીમાં અક્ષાંશ અને રેખાંશ સ્પષ્ટ રીતે ચિહ્નિત થયેલ હોય તો એક મુંબઈ, કોલકાતા, સિંગાપોર અને પેરિસના અક્ષાંશ અને રેખાંશના અંદાજિત આંક લખવાનો પ્રયાસ કરો. એટલે કે અગાઉ આપણે જે પૃથ્વીના ગોળામાં અક્ષાંશ અને રેખાંશ આપણે જોયા, તો એ ગોળાનો ઉપયોગ કરી અને આપણને જે આ 4 જે શહેરોના નામ આપેલા છે એ શહેરોના અંદાજિત આપણે અક્ષાંશ અને રેખાંશ એના જે આંક છે એને લખવાનો પ્રયાસ કરીએ. તો મેં અહીંયા આ 4 જે શહેરો છે એના અહીંયા મેં નામ લખ્યા છે, મુંબઈ, કોલકાતા, સિંગાપોર અને પેરિસ. તો સૌથી પહેલાં અક્ષાંશ છે તો 19.0760 ઉત્તર અક્ષાંશ અને આ મુંબઈ છે એ 72.8777 પૂર્વ રેખાંશ પર આવેલું છે. જ્યારે નંબર 2માં છે કોલકાતા, તો એ 22.5726 ઉત્તર અક્ષાંશ 88.3639 પૂર્વ રેખાંશ પર આવેલું છે. જ્યારે સિંગાપોર છે એ 1.3521 ઉત્તર અક્ષાંશ અને 103.8198 પૂર્વ રેખાંશમાં આવેલું છે. જ્યારે પેરિસ છે એ 48.8565 ઉત્તર અક્ષાંશથી 2.3522 પૂર્વ રેખાંશ પર આવેલું છે. તો અગાઉ પણ આપણે જે પ્રમાણે ચર્ચા કરી કે આ જે સ્થાન છે અક્ષાંશ અને રેખાંશના એ આપણને કોઈ ચોક્કસ આપણને સ્થિતિ બતાવતા નથી, પરંતુ આ અક્ષાંશ અને રેખાંશની મદદથી આપણે જે કોઈ પણ સ્થળ હોય એનો એક અંદાજિત જે એનું સ્થાન છે એ આપણે આંકી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પણ પૃથ્વીના ગોળા ઉપર અક્ષાંશ અને રેખાંશ દોરેલા હોય તો કોઈ પણ સ્થળની તમે અંદાજિત એની જે સ્થિતિ છે એ તમે આંકી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૃથ્વીના સ્થાનોની સ્થિતિના ભાગ 3ની ચર્ચા કરી. એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ આ ભાગ 3માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.